પ્રોજેક્ટ પ્રવૃત્તિ બુક ધોરણ 8 પાના નંબર 34 પ્રોજેક્ટ પ્રવૃત્તિ 13 સુવિચારો. તમે શાળા અને ઘરમાં પુસ્તકો કે મેગેઝિન વાંચતા હશો. ગુજરાતીમાં સુવિચાર અને સંસ્કૃતમાં સુભાષિત કહેવાય છે, જે જીવનભર કામમાં આવતા હોય છે. આવા વિચારોમાં સદ્ગુણ, સંસ્કાર અને જીવન જીવવાની સાચી રીતભાતો વિશે વાત કરવામાં આવેલી હોય છે. અહીં તમારે આવા સંસ્કૃત સુવિચારો ધ્યાને આવે ત્યારે તેની નોંધ કરવાની છે. તમે લખેલા આવા સંસ્કૃત સુવિચારો વર્ગમાં પ્રસ્તુત કરો. તમને સંસ્કૃતના શ્લોક કંઠસ્થ હોય તેવા શ્લોકની પણ નોંધ કરો. પુસ્તક સિવાયના શ્લોક લેવાના છે. સૌથી પહેલાં આપણે સુવિચાર લખીએ. સંસ્કૃતમાં સુવિચાર લખી સાથે સાથે આપણે એના અર્થ પણ જાણવા પ્રયત્ન કરીશું. વિચારઃ વ્યવહારઃ ચ અસ્માકં ઉપવનસ્યતે પુષ્પે સ્તઃ યે અસ્માકં સફલ વ્યક્તિત્વં સુગંધી કરુતઃ. વિચારઃ વ્યવહારઃ ચ અસ્માકં ઉપવનસ્ય તે પુષ્પેત્સઃ યે અસ્માકં સફલ વ્યક્તિત્વં સુગંધી કરુતઃ. જેનો અર્થ થાય છે વિચાર અને વ્યવહાર આપણા બગીચાની એવી સુગંધ છે જે આપણા પૂર્ણ વ્યક્તિત્વને સુગંધિત બનાવે છે. બીજો સુવિચાર લખીએ. પ્રયાસં સર્વદા કુર્વન ભવ. યદિ સફલી ભવિષ્યસि તર્હિ નેતૃત્વં કર્તું શક્ષ્યસि. નોચેત માર્ગદર્શનમ અવશ્યમ.
સરસ સુવિચાર છે. તેનો અર્થ લખીએ. પ્રયત્ન હંમેશા કરતા રહો. હંમેશા કરતા રહો. સફળ થયા તો નેતૃત્વ કરી શકશો. અસફળ રહ્યા તો માર્ગદર્શન મળશે. ત્રીજો સુવિચાર લખીએ. રૂપ્યકમ એટલે કે રૂપિયા, પૈસા. સદનસ્ય આવેશિકઃ અસ્તિ. એકતા ચ ભવનસ્ય મમતા અસ્તિ. તેનું ગુજરાતી લખીએ. ગુજરાતી આ બાજુ લખું છું. પૈસા ઘરના મહેમાન છે અને એકતા ઘરની મમતા છે. 3 સુવિચારો આપણે લખ્યા. હવે આપણે 3 શ્લોક લખીએ છીએ. ગુજરાતી સહિત લખશું. પહેલો શ્લોક લખીએ. આલસ્યમ હિ મનુષ્યાણામ શરીરસ્થો મહાન રિપુઃ. નાસ્ત્યુધ્યમ સમો. ફરીથી. નાસ્ત્યુધમ સમો બંધુઃ કૃત્વા યમ નાવ સિદ્ધતિ. અર્થ લખીએ. મનુષ્યના શરીરમાં રહેવા વાળી આળસ જ મનુષ્યનો મોટામાં મોટો દુશ્મન છે. મહેનત સિવાય બીજા કોઈ આપણા મિત્રો હોતા નથી. કારણ કે મહેનત કરવાવાળા ક્યારેય દુઃખી હોતા નથી. બીજો શ્લોક લખીએ. ઉદ્યમેન હિ સિદ્ધ્યન્તિ કાર્યાણિ ન મનોરથે.
નહીં સુપ્તસ્ય સિંહસ્ય પ્રવિશન્તિ મુખે મૃગાઃ. સરસ શ્લોક છે. ઉદ્યમેન હિ સિદ્ધ્યન્તિ કાર્યાણિ ન મનોરથે નહીં સુપ્તસ્ય સિંહસ્ય પ્રવિશન્તિ મુખે મૃગાઃ. અર્થ લખીએ. મહેનતથી જ કાર્ય પૂરા થાય છે. માત્ર ઈચ્છા કરવાથી કાર્ય પૂર્ણ થતા નથી. આપણે ઈચ્છા કરીએ તો કાર્ય પૂર્ણ ન થાય, પરંતુ આપણે મહેનત કરવી પડે. ઉદાહરણ આપે છે. સૂતેલા સિંહના મોઢામાં હરણ પ્રવેશ કરતું નથી, પરંતુ સિંહને જાતે જ પ્રયત્ન કરવો પડે છે. સિંહ સૂતો હોય તો સામેથી કંઈ હરણ એના મોઢામાં પ્રવેશ કરે નહીં, પરંતુ જો સિંહને ભૂખ લાગી હોય તો તેણે હરણનો શિકાર કરવો જ પડે છે. એવી રીતે માત્ર ઈચ્છા રાખવાથી કાર્ય પૂર્ણ થતા નથી. કાર્ય પૂર્ણ કરવા માટે એની પાછળ મહેનત જરૂરી છે. ત્રીજો શ્લોક લખીએ. આ શ્લોકના તમે જાણકાર જ હશો. યદા યદા હિ ધર્મસ્ય ગ્લાનિર્ભવતિ ભારત અભ્યુત્થાનમ ધર્મસ્ય તદાત્માનમ સૃજામ્યહમ. અર્થ લખીએ. યદા યદા હિ ધર્મસ્ય ગ્લાનિર્ભવતિ ભારત અભ્યુત્થાનમ ધર્મસ્ય તદાત્માનમ સૃજામ્યહમ. જ્યારે જ્યારે આ પૃથ્વી પર ધર્મની હાનિ થાય છે અને અધર્મ ખૂબ જ વધી જાય છે, ત્યારે ત્યારે ભગવાન પૃથ્વી પર જન્મ લે છે. મહાભારત શરૂ થાય, કોરોના વખતે તમે બધાએ મહાભારત જોયું હશે. મહાભારત શરૂ થાય ત્યારે સૌપ્રથમ આ જ શ્લોક આવતો, એટલે તમને આ શ્લોક યાદ હશે. એ લખી નાખ્યો.